અંબાલાલ પટેલની મોટી વરસાદી આગાહી. ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે સૌની નજર 3 સપ્ટેમ્બરથી શરૂ થનારા વરસાદી રાઉન્ડ પર છે. સંપૂર્ણ હવામાન સિસ્ટમની આગાહીની માહિતી અંબાલાલ કાકા આપશે. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હાલમાં દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે કેટલીક સિસ્ટમોના કારણે, પરંતુ હવે તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 ઇંચ 4 ઇંચ જેવો કંઈ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જો કે તે ભાગમાં વરસાદ થવાની આ માત્ર આગાહી છે, તે તો વખત કહી શકશે, પરંતુ માત્ર અત્યારે હાલ અનુમાન છે. વરસાદ થાય અથવા તો ન થાય તે કહેવું અત્યારે અઘરું છે, કારણ કે અલ નીનોની અસર થાય તો હરકત આવી શકે અથવા બંગાળ ઉપસાગરનો ભેજ ત્યાં પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું. અરબી સમુદ્ર પણ સપ્ટેમ્બર માસમાં કદાચ સક્રિય થઈ શકે, એટલે હમણાં વરસાદની ગતિવિધિ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરમાં પણ દરિયામાં ભારે પવન ફૂંકાય અને 12 સપ્ટેમ્બર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 3 થી 10 સપ્ટેમ્બર અને લગભગ 12 સપ્ટેમ્બર આસપાસ જે વરસાદ થશે તેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. જી.